તલની તાસીર ગરમ હોય છે, જેના કારણે તેનું સેવન શિયાળામાં કરવાથી ફાયદો થાય છે. તલના સેવનથી શરીરને ગરમી મળે છે. સાથે જ તલમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ કેન્સર જેવી ગંભીર બીમારીઓને રોકવામાં કારગર સાબિત થાય છે. તલમાં મોનોસેચ્યુરેટેડ ફેટી એસિડ પણ હોય છે, જે શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડે છે. શિયાળામાં તલ અને તલની વાનગીઓ ખાવાની મજા જ કંઈ અલગ હોય છે. નાના નાના કાળા અને સફેદ તલમાં ઘણા બધા ઔષધીય ગુણો હોય છે. તો ચાલો આજના વિડીયોમાં જાણીએ તલના ગજબના ફાયદા. નમસ્તે મિત્રો, હું છું જ્યોતિકા અને મારી યુટ્યુબ ચેનલ જ્યોતિકા ધ યુટ્યુબરમાં તમારું હાર્દિક સ્વાગત છે. તલનો સૌથી પહેલો ફાયદો છે કે તે તણાવ ઓછો કરે છે. તલમાં કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ઝિંક અને સેલેનિયમ સહિત ઘણા બધા તત્વો મળી આવે છે. આ સાથે તલમાં લવણ અને વિટામિન મળી આવે છે, જે તણાવ ઓછો કરવામાં સહાયક હોય છે. સાથે ડિપ્રેશનની ફરિયાદ પણ દૂર કરે છે. તલનો બીજો ફાયદો છે તે હાડકાં મજબૂત બનાવે છે. તલમાં પ્રોટીન અને એમિનો એસિડ ભરપૂર માત્રામાં હોય છે, જે બાળકોના હાડકાના વિકાસમાં મદદ કરે છે. આ સિવાય તલ માંસપેશીઓનું ખેંચાણ પણ રોકે છે. તલ હૃદયને મજબૂત બનાવે છે. તલમાં મળી આવતું મોનોસેચ્યુરેટેડ ફેટી એસિડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે, જેનાથી હૃદય મજબૂત થાય છે અને હૃદયની માંસપેશીઓ સક્રિય રીતે કામ કરી શકે છે. સવારે શેકેલા તલ ચાવવાથી દાંત મજબૂત થાય છે અને પેઢા સ્વસ્થ રહે છે. તલમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે, જે દાંત અને પેઢા માટે ફાયદાકારક છે. કાળા તલમાં ઉચ્ચ ફાઇબર હોય છે, જેને કારણે એ કબજિયાતમાં રાહત આપે છે. તલમાંથી મળતું તેલ આંતરડાને લુબ્રિકન્ટ કરે છે અને ફાઇબર આંતરડાની ગતિમાં મદદ કરે છે. સફેદ તલમાં એન્ટી ઇન્ફ્લેમેટરી હોવાથી સોજો ઘટાડે છે. તેનું સેવન કરવાથી કોશિકાઓની અંદર સોજો ઘટાડે છે અને કેન્સરના જોખમને પણ ઘટાડે છે. ત્વચા માટે સફેદ તલનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે. તલ ત્વચાને જરૂરી પોષક તત્વો આપવામાં મદદ કરે છે. તલ કુદરતી રીતે સ્કેલ્પની નીચેથી તેલને બનાવવામાં મદદ કરે છે, જેનાથી વાળ હેલ્ધી અને શાઇની બની રહે છે. તેના ઉપયોગથી સ્કિનની કરચલીઓ પણ ખતમ થાય છે. હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે તલનું સેવન ખૂબ જ ફાયદાકારક ગણાય છે. વાસ્તવમાં તલમાં ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ હોય છે, જે બ્લડ પ્રેશરને ઓછું કરવામાં મદદ કરે છે. શિયાળામાં તલનું સેવન કરવાથી બ્લડ પ્રેશર નિયંત્રિત કરવામાં મદદ મળે છે. હાઈ બીપીના દર્દીઓને ડૉક્ટર તલનું સેવન કરવાની સલાહ આપે છે. તલનું સેવન આપણા મસ્તિષ્કના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ગણાય છે. તલમાં પ્રોટીન, મિનરલ્સ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન અને કોપર જેવા ઘણા પોષક તત્વો હોય છે, જેનાથી મગજની તાકાત વધે છે. શિયાળામાં રોજ તલનું સેવન કરવાથી યાદશક્તિ નબળી પડતી અટકાવી શકાય છે. ઘણા લોકોને શિયાળામાં અનિદ્રાની સમસ્યા સતાવતી હોય છે. તલનું સેવન કરવાથી અનિદ્રાની ફરિયાદ દૂર કરવામાં મદદ મળે છે. વાસ્તવમાં તલમાં કેટલાક એવા તત્વો હોય છે જે સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે. તલ 3 પ્રકારના હોય છે: કાળા, સફેદ અને લાલ. આ ત્રણેયમાં કાળા તલ ખૂબ જ શ્રેષ્ઠ હોય છે. દરરોજ 50 ગ્રામ તલ ખાવાથી કેલ્શિયમની આવશ્યકતા પૂર્ણ થાય છે. વાળ અકાળે સફેદ થઈ જાય કે ખરવા લાગે તો તલનું સેવન કરવું જોઈએ. દરરોજ 2 ચમચી કાળા તલ ચાવીને ખાવા અને ઉપરથી ઠંડુ પાણી પીવું. નિયમિત આનું સેવન કરવાથી મસા ઠીક થાય છે. બાળક સૂતી વખતે પેશાબ કરતું હોય તો પીસેલા કાળા તલને ગોળની સાથે ભેળવીને લાડુ બનાવીને તે લાડુ રોજ રાત્રે એક બાળકને ખવડાવવો. તલ અને સાકરને પાણીમાં ઉકાળીને પીવો. આનાથી ખાંસી દૂર થાય છે. 1 ચમચી કાળા તલ ચાવીને તેની ઉપર પાણી પીવાથી પેટનો દુખાવો ઓછો થઈ જાય છે. તલના તેલમાં હિંગ અને સૂંઠ નાખીને ગરમ કરેલા તેલની માલિશ કરવાથી કમરનો દુખાવો, સાંધાનો દુખાવો અને કોઈ પણ અંગ જકડાઈ ગયું હોય તો તેમાં રાહત મળે છે. તલના તેલમાં થોડુંક સિંધાલુણ નાખીને મોઢાના ચાંદાની અંદર લગાવવાથી જલ્દી મટી જાય છે. ફાટેલી એડીઓમાં ગરમ તેલની અંદર સિંધાલુણ અને મીણ ભેળવીને લગાવવાથી ફાયદો થાય છે. તલને પીસીને માખણની સાથે ભેળવીને નિયમિત રીતે ચહેરા પર લગાવવાથી રંગ સાફ થાય છે અને ચહેરા પરના ખીલ અને કાળા ડાઘ દૂર થાય છે. તલને પીસીને શુદ્ધ ઘી અને કપૂરની સાથે ભેળવીને દાઝેલી જગ્યાએ તેની પેસ્ટ લગાડવામાં આવે તો બળતરામાં રાહત થાય છે. સ્ત્રીઓને માસિક વખતે ખૂબ જ પીડા થતી હોય કે માસિક બરાબર ન આવતું હોય
તો તલ ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે. 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી જેટલા તલ લઈને ઉકાળવા. પાણી અડધું રહે એટલે ઉતારીને તેમાં ગોળ નાખીને તે પાણી પીવાથી માસિક સાફ આવે છે. તલ અને વાવડિંગ દૂધમાં વાટી માથા પર લેપ કરવાથી આધા શીશી મટે છે. નાક કેસર, તલ અને સાકરનું ચૂર્ણ ખાવાથી હરસમાં ફાયદો થાય છે. દરરોજ સવારે નરણા કોઠે કાળા તલ ખાવા. થોડા થોડા તલ ચાવીને જ ખાવા અને ઉપરથી પાણી પીવું. તલ ખાઈને પછી 3 કલાક સુધી કંઈ જ ન ખાવું. જેમ બને તેમ સવારમાં વહેલા ઉઠીને તલ ખાવા જોઈએ. આ પ્રયોગ કરવાથી દુબળા માણસો જાડા થાય છે અને બહુ જાડા માણસો પાતળા થાય છે. ટીબીના રોગીનું શરીર નબળું પડી જાય તો કાળા તલની સાથે ગોળ આપો. દિવસમાં 2 કે 3 વાર લઈ શકાય છે. તેમાં હાજર કેલ્શિયમ, ફોસ્ફરસ અને આયર્નથી ટીબીના દર્દીને તાકાત મળશે અને વજન પણ વધશે. બેબી પ્લાન કરતા પતિ-પત્ની થોડા મહિના સુધી તલ ખાશે તો સારું પરિણામ મળશે. તેનાથી મહિલામાં ઓવ્યુલેશન અને પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ સુધરે છે. સ્વસ્થ શરીર ધરાવતા લોકો નિયમિતપણે 50થી 70 ગ્રામ તલનું સેવન કરી શકે છે. મહિલાઓ અને બાળકોએ તલનું સેવન કરતા પહેલાં હેલ્થ એક્સપર્ટની સલાહ લેવી જોઈએ. જો કે તલનું વધારે પડતું સેવન કરવાથી સ્વાસ્થ્યને નુકસાન પણ થઈ શકે છે. તલનું વધારે પડતું સેવન કરવાથી ખંજવાળ અને ઉઝરડા જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. એટલે તલનું સેવન હંમેશા મર્યાદિત માત્રામાં જ કરવું જોઈએ. તો મિત્રો, આ હતી આજની જાણકારી. વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. આવી જ બીજી જાણકારી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.